હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી વર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ કરી રહ્યા હતા. તેની અંદર આપણે 5 જોઈ લીધેલા હતા. 5 કેટેગરીઝ આપણે જોઈ લીધી હતી. 3 બાકી હતી: ઓબ્ઝર્વર, પાર્ટી ઇન પાવર અને ઇલેક્શન મેનિફેસ્ટોસ. આપણે તેને જોઈ લઈએ આજે. ઓબ્ઝર્વર્સ, એની અંદર શું આવે છે? ઇલેક્શનમાં કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય તે માટે ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવે છે. તો આ 3 મેં પાછળથી કેમ રાખી? એનું કારણ એ છે કે મૂળ રીતે ફક્ત 6 કેટેગરી હતી, આટલી ઓબ્ઝર્વર સુધીની. આ જે 2 કેટેગરી છે આને પાછળથી ઉમેરવામાં આવી છે. ક્યારથી? પ્રોબેબલી 1978 થી. બીજી વસ્તુ એ જણાવી દઉં કે આ જે આપણે કરી રહ્યા છે મોડલ કોડ ઓફ કન્ડક્ટ, તે ફિલહાલ તો એટલું કંઈ ખાસ કામમાં નથી આવવાનું, કારણ કે હવે ઇલેક્શનની સિઝન પૂરી થઈ ગઈ છે. હવે એટલા કંઈ ખાસ આપણને તેને જીપીએસસી લેવલ પર તો કામમાં આવવાનું નથી. પ્રિલિમ્સની અંદર કદાચ એની અંદરથી સવાલ પૂછાય નહીં પૂછાય એટલું ખાસ કંઈ છે નહીં. તો ફિલહાલ આ એટલું આઈએમપી નથી, તો તમારે આને એટલું ખાસ યાદ નહીં રહે તો પણ વાંધો નથી. કોઈ એટલું જરૂરી નથી કે તમે આને યાદ રાખો. ઓકે, તો આપણે વાત કરી રહ્યા હતા 1978ની. 1978માં એવું નોટિસ કરાયું કે જે સત્તાવાળી પાર્ટી છે તેની પાસે જરૂરિયાત કરતાં થોડા વધારે એડવાન્ટેજીસ હોય છે. ફોર એક્ઝામ્પલ, તે નવી સ્કીમ્સ બહાર પાડી શકે છે, ગવર્મેન્ટ રિસોર્સિસનો યુઝ કરી શકે છે, જેમ કે બ્યુરોક્રેટ્સ હોય, ભંડોળ હોય પૈસાઓનો, આવી અલગ અલગ પાવર્સ. ટેલિવિઝન હોય, મિનિસ્ટ્રી પાવર જે તેમની પાસે છે તેનો યુઝ કરી શકે છે, એક્સેટ્રા. અને તેને ધ્યાનમાં રાખતા ફેર ઇલેક્શન કરાવવા માટે બીજી 2 કેટેગરીઝ ઉમેરવામાં આવી. કઈ 2? એમાંની એક છે પાર્ટી ઇન પાવર. એનો શું મતલબ? તો ઇલેક્શન દરમિયાન કોઈ પણ મિનિસ્ટર્સ પોતાની ઓફિશિયલ વિઝિટ નહીં કરશે. એનો શું મતલબ? જુઓ, 2 પ્રકાર પડે છે, યાદ રાખો. એક આવે છે ઓફિશિયલ, એક આવે છે અનઓફિશિયલ. એનો શું મતલબ? એનો મતલબ એમ કે હાલમાં જે બિહાર ઇલેક્શન હતા, આઈ ડોન્ટ નો તમને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવતો હશે. આની જ ચર્ચા હું તમને પ્રીવિયસ લેક્ચરમાં કરતો હતો. કૂતરાઓનું રાત થાય એટલે તેમની વાત ચાલુ થઈ જાય ભસવાનું. એનીવે, ઇગ્નોર ધેમ. હાલમાં બિહારની અંદર ઇલેક્શન હતા. ઇલેક્શન અંદર તમે જોયું હશે તો આપણા પીએમ ત્યાં ગયેલા હતા. ઘણો બધો જોરશોરથી પ્રચાર ચાલેલો હતો. પણ આપણે ફિલહાલ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે. એનો મતલબ એમ કે જ્યારે તેઓ અનઓફિશિયલ રીતે જાય છે, એટલે કે પોતાની પાર્ટીના પ્રચાર માટે, એ પાર્ટીના પ્રચારમાં તે કંઈ પણ બોલે, કંઈ પણ કરે, કંઈ પણ હોય તે આપણે યાદ રાખવાની જરૂર નથી. શા માટે? કારણ કે તે એક્ઝામમાં પૂછાવાનું નથી. એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી એ દરેક વસ્તુ ટોટલી ઇરરિલેવન્ટ છે. એમાંનું 100% નહીં, પણ આપણે એમ કહી શકીએ કે 95% ઇરરિલેવન્ટ છે. ત્યારે તે જ્યારે જાય છે, મોટું ભાષણ આપે, કોઈ પણ નેતા, આ ફક્ત એક્ઝામ્પલ છે, તે જાય 1 કલાકનું ભાષણબાજી કરે, આપણે તેને બિલકુલ યાદ રાખવાનું નથી. પણ જ્યારે તે ઓફિશિયલ જાય, ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ G8 કે G20 સમિટની અંદર તે જાય, બ્રિક્સ સંમેલનની અંદર જાય, કોઈ યુનિવર્સિટીમાં જાય એઝ અ પ્રાઇમ મિનિસ્ટર,
એઝ અ હોમ મિનિસ્ટર કોઈ જાય, એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર જાય, એઝ અ પ્રેસિડેન્ટ જાય, એ વાત અલગ છે. પ્રેસિડેન્ટ કોઈ જગ્યાએ આવું કોઈ પ્રચાર નથી કરતા, પણ આ તો ખાલી વાત છે. પોતાના હોદ્દાની રૂએ જાય તે સમય શું કરે, તે સમયે તે ત્યાં કોઈ એવી પોતાની પાર્ટીના પ્રચાર નથી કરતા, પણ તે એક ગાઈડન્સ આપે છે, તે પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરે છે. એ આપણે યાદ રાખવું જરૂરી છે, કારણ કે તેની અંદરથી એક્ઝામના સવાલ બને છે અને તેને કહેવામાં આવે છે ઓફિશિયલ વિઝિટ. શું એને કહેવામાં આવે છે? ઓફિશિયલ વિઝિટ. તમે જુઓ, જ્યારે ડિમોનેટાઇઝેશન હતું તે સમયે આપણા પ્રાઇમ મિનિસ્ટરે 8 વાગ્યે ટીવી પર આવેલા હતા. દેશની બહાર ઘણા બધા લોકોના ચેક લગાવી દીધેલા હતા ડિમોનેટાઇઝેશન કરીને. તે સમયે તે જ્યારે આવેલા હતા, તે સમયે તે એઝ અ પ્રાઇમ મિનિસ્ટર આવેલા હતા. તેથી તે યાદ રાખવું જરૂરી હતું. યુનાઇટેડ નેશન્સના હાલમાં ઘણા બધા વર્ચ્યુઅલ કોન્ફરન્સ થયા, તેની અંદર તે એઝ અ પ્રાઇમ મિનિસ્ટર તરીકે તેમણે રિપ્રેઝેન્ટ કર્યું હતું આપણી કન્ટ્રીના. તે આપણે યાદ રાખવાનું હતું. બિહાર ઇલેક્શનની અંદર તે ગયેલા હતા, હાલમાં કચ્છમાં આવેલા હતા. આ કેસની અંદર તે આવેલા હતા અનઓફિશિયલ, એટલે કે એઝ અ બીજેપી લીડર તરીકે આવેલા હતા. તે કોઈ દેશને, કન્ટ્રીને રિપ્રેઝેન્ટ નહીં કરતા હતા. તે આપણે એટલું ખાસ કંઈ યાદ રાખવાની જરૂર નથી. હા, ત્યાં આવીને તેમણે કયા કયા કામો કરેલા છે, કોઈ નવું ઉદ્ઘાટન કરેલું હોય તે આપણે યાદ રાખવાનું જરૂરી છે. બાકીની અંદર તેમણે કઈ કઈ વાતો કરેલી હતી, આગળ શું શું વિચારેલું, તે બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી. એક્ઝામમાં તે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે તે પોતાનું પાર્ટીનું વાત આવે છે, તે કોઈ દેશની એવી કોઈ વાત નથી. તેથી તો આ એક ફરક છે. બીજી વસ્તુ કઈ આવે છે? બીજી વસ્તુ પાર્ટી ઇન પાવરમાં નવી વસ્તુ આવે છે કે માસ મીડિયાનો યુઝ કરે, એટલે કે કોઈ પણ હોય, ન્યૂઝપેપર હોય, ટીવી મીડિયાની વાત કરીએ, તો બધા પક્ષોને ઇક્વલ ચાન્સીસ આપવા પ્રચાર માટે. એટલે કે એવું નહીં થાય કે તમે કોઈ એવા રેગ્યુલેશન લાવી દો કે ના, તમારે ફક્ત અમે હાલમાં રૂલિંગ પાર્ટી છે, અમે તમારી ન્યૂઝ ચેનલ બંધ પણ કરાવી શકીએ, તેથી અમારી જ બોલબાલા કરો. સામેવાળી પાર્ટીને લેવાની જ જરૂર નથી. તેમને કોઈ પણ જગ્યાએ રેલી હોય, કોઈ પણ ભાષણબાજી હોય, તમારે બતાવવાની જરૂર નથી. આવું તમે નહીં કરી શકો. દરેક પાર્ટીને ઇક્વલ ચાન્સ મળવો જોઈએ. લોલ. એનીવે, કોઈ મોટી મોટી સ્કીમ્સ હોય, પોલિસી, એ દરેક મોટી મોટી પોલિસી અથવા તો જેટલી પણ સ્કીમ્સ છે, તેને તમે ઇલેક્શન સમયે બહાર ન પાડી શકો. એટલે કે જેવી આચાર સંહિતા લાગુ પડે છે તે દિવસથી લઈને જ્યાં સુધી ઇલેક્શન કમ્પ્લીટ ન થાય, જ્યાં સુધી નવી લોકસભા નહીં આવે, ત્યાં સુધી તમે એકદમ ઇમરજન્સી, એક્સ્ટ્રીમ લેવલની ઇમરજન્સી હોય તેની વાત અલગ છે, તેની આપણે ચર્ચા કરીશું. પણ એના સિવાય તમે કોઈ પણ પ્રકારની પોલિસી અથવા તો સ્કીમ બહાર પાડી શકો નહીં. શા માટે? એટલા માટે કે જ્યારે પણ ઇલેક્શન આવે, બની શકે કે જે સત્તા પક્ષમાં હોય તે કોઈ બહુ મોટી મોટી પોલિસી અથવા તો સ્કીમ બહાર પાડી લે અને લોકોને લોભાવવાની ટ્રાય કરે કે જો અમે આટલી મોટી સ્કીમ લાવી દીધી, બેરોજગારીને દૂર કરવા માટે, ભૂખમરીને દૂર કરવા માટે, આરોગ્યને લગતી, એજ્યુકેશનને લગતી. પણ ઓબ્વિયસલી સામેવાળું જે હોય વિપક્ષ, તેની પાસે આટલી બધી સત્તા નથી હોતી. પ્લસ આ જે લોકો સ્કીમ અને પોલિસી બહાર પાડે છે તેની અંદર પૈસા કોના હોય છે? પૈસા તો ગવર્મેન્ટના હોય છે. ગવર્મેન્ટ પાસે પૈસા ક્યાંથી આવે? જનતાના પૈસા હોય. તેથી આને પણ આપણે એક ફેર ઇલેક્શન નહીં કહી શકીએ. તેથી આવા સમયે તે કોઈ પણ લાવી નહીં શકે. તો હવે તમે કહેશો કે કેવી વાત કરો, આ પ્રીવિયસ ઇલેક્શનની અંદર અમે જોયેલું હતું, મહારાષ્ટ્રની અંદર કંઈક દુકાળ ટાઈપનું હતી, પાણીની ઘણી પ્રોબ્લેમ્સ પડી ગયેલી હતી, તે સમયે તો તેમણે આવું કરેલું હતું. એ સમયની વાત અલગ હતી. કેવી અલગ હતી? તે સમયે પણ ઘણા બધા રેગ્યુલેશન મૂકેલા હતા. મને એક્ઝેક્ટ તે શું કહેવાય, એ સભ્યનું નામ યાદ નથી, નેતાઓનું, પોલિટિશિયનનું. પણ તેમણે એવું કહેલું હતું કે ભાઈ, મારી જે એરિયા છે તે ત્યાંના જે લોકો છે તેમને પાણીની કમી પડી રહી છે, તો મારી એટલી ફરજ નથી બનતી કે હું તેમને એટલું પાણી પૂરું પાડું. હમણાં આચાર સંહિતા લાગુ પડી ગઈ છે, પણ આચાર સંહિતા લાગુ પડ્યા બાદ આ પ્રોબ્લેમ આવેલી છે, તો શું કરું? તો તેવા સમયે
ઇલેક્શન કમિશને કહ્યું હતું કે ઓકે, તમે બહાર પાડી શકો છો, પણ તમે બહાર પાડી શકો છો, તમે તેમને પાણી આપી શકો છો, તેમને આ જેટલું પણ ભંડોળ હોય તે તેમને શું કહેવાય સહાય આપી શકો છો, પણ કન્ડિશન્સ છે કે આની અંદર તમે કોઈ પણ પ્રકારે 1% પણ તમે પોતાનો પ્રચાર કરી શકો નહીં. તમે તેની ઉપર ન તો પોતાના પાર્ટીને લગતું કંઈ તમે નામ ચિપકાવી શકો, એ પોલિસીને એવું કંઈ તમે નામ આપી શકો, ન તો તમે પોતાનું તેની ઉપર નામ લખી શકો, ન તમે તમારી પાર્ટીનું નામ લખી શકો, ન તમે કોઈ પાર્ટીનું કોઈ તમે સિમ્બોલ મૂકી શકો, કંઈ પણ નહીં. ફક્ત એક સહાયની રૂપે તમે એ કામ કરશો. પ્લસ તમે એને પોતાની ભાષણબાજીમાં પણ તમે તેને યુઝ કરી શકો નહીં કે જુઓ હાલમાં હું થયેલું છે ને, હાલમાં જ અમારી પાર્ટીએ આ જગ્યા પર આ રીતનું પાણીનો પુરવઠો પૂરો પાડેલો હતો, એવું પણ તમે તેનો બોલી શકો નહીં. તમે પોતાના પ્રચારમાં તેનો યુઝ કરી શકો નહીં. આ રીતની ઘણી બધી ગાઈડલાઇન્સ હતી. ત્યારબાદ તેમને એ કામ કરવા દેવામાં આવેલું હતું. તો સમજાય છે? ઓકે. અને લાસ્ટ આવે છે ઇલેક્શન મેનિફેસ્ટોસ. ઘણું જ ઇમ્પોર્ટન્ટ. શું છે? તો પબ્લિકને કોઈ પણ એવા ખોટા પ્રોમિસીસ નહીં આપવા કે જે ઇમ્પોસિબલ હોય. ટોટલી એવું પણ નહીં કે જે ખૂબ મુશ્કેલ હોય, પણ જે ઇમ્પોસિબલ છે, અથવા તો ખૂબ જ હાર્ડ હોય. ખૂબ હાર્ડનો મતલબ શું? ખૂબ હાર્ડનો મતલબ એમ હોય કે ઇલેક્શન જુઓ, ધારો કે તમે જીતી ગયા તો પણ તમે ફક્ત 5 વર્ષ માટે જીતવાના છો, બરોબર? પણ તમે એવા મોટા લગાવો કે અમે આવું કરી નાખશો, અને તે પ્રેક્ટિકલી 5 વર્ષમાં પોસિબલ જ નહીં હોય. તેના માટે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ પણ લાગી શકતા હોય. તમે આવા કોઈ પણ ખોટા પ્રોમિસીસ જનતાને આપી શકો નહીં. અને જો તમે તેને આપો તો તમારે તેની મેથડ બતાવવી જરૂરી છે કે ભાઈ કયા બેઝિસ પર બોલો છો. અને આવું જ ઘણું જ ઇન્ટરેસ્ટિંગ ઘટના બનેલી હતી. ક્યારે બનેલી હતી? 2014ના ઇલેક્શનની અંદર જ્યારે પ્રચાર થતો હતો, ત્યારે આપણા નરેન્દ્ર મોદીએ ઘણા ધૂમધામથી દરેક જગ્યાએ બોલેલા હતા કે આપણે બહારથી કાળું નાણું લાવીશું અને દરેક ભારતીયોના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા, કેટલા 15 લાખ રૂપિયા જમા થઈ જશે, દરેક ભારતીયોને મળશે 15 લાખ રૂપિયા, એક્સેટ્રા એક્સેટ્રા. આવું બહુ ચાલેલું હતું. ત્યારબાદ તેમની ઉપર જ તેમને કહેવામાં આવ્યું કે તમે આ જે જુમલા આપી રહ્યા છો તે પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે, કારણ કે આપણા બંધારણમાં લખેલું છે કે તમે થાળીમાં પરોસીને કોઈ પણ રીતે આવી રીતનું જનતાને ડાયરેક્ટ આપી નહીં શકો. તો જો તમે માની લો કે તમે 100% બ્લેક મની લાવી પણ દીધું તો પણ તમે આ રીતે વહેંચી શકો નહીં. તો તમે આવું કેવી રીતે કરી રહ્યા છો? તમે આવું કરવાનું બંધ કરી દો. તેથી તેમણે ત્યારબાદ ફરીથી પોતાના ભાષણમાં કરેક્શન કર્યું, અને કરેક્શન કરીને તેમણે પોતાની મેથડ બતાવી, જેમાંની અંદર લખેલું હતું કે જો તમે આવું કંઈ બતાવો તો તમારે મેથડ પણ બતાવવી જરૂરી છે. ત્યારબાદ તેમણે મેથડ બતાવી કે 15 લાખ એટલે ડાયરેક્ટલી જમા નહીં થશે. તો કેવી રીતે? તો 15 લાખની સહાય એટલે કેવી રીતે? એટલે કે જો એ દરેક કાળું નાણું આવ્યું તેનાથી તમારી એજ્યુકેશન સુધરશે, મોટા કેમ્પસ ઊભા થશે, મોટી મેડિકલ સેન્ટર ઊભા થશે, તમને રોજગારી મળશે, સારા રસ્તાઓ મળશે, પેટ્રોલ ડીઝલ સસ્તું થશે. તો આ રીતે તમને ફાયદો થશે એપ્રોક્સિમેટલી 15 લાખ જેટલાનો. તે થયો ને ફાયદો તમારા 15 લાખનો. એ રીતે ત્યારબાદ તેમણે પોતાના ભાષણમાં કરેક્શન કર્યું. તો તમે જોઈ શકો છો આ રીતે કોઈ પણ આવી રીતનું તમે ડાયરેક્ટલી આ વાતો આવી તમે નહીં કરી શકો. ઓકે, તો હવે માનું છું ત્યાં સુધી આ રીતનું તમારું ક્લિયર થઈ ગયું હશે. ઓકે, હવે આવે છે કે મેં તમને કહ્યું હતું કે તમારા માઇન્ડમાં એવા ઘણા મોટા સવાલો ઊભા થતા હશે કે તમે જેટલું આવું બોલી ગયા એટલું તો કોઈ જગ્યાએ એવું થતું નહીં હોય. તો કેવી રીતે? તો એનો જવાબ છે
કે આ જેટલા પણ કેટેગરીઝ છે આપણે જોયા પ્રાવધાનો, સવાલ એ છે કે જો કોઈ પણ વ્યક્તિ તેને સરખી રીતે ફોલો ના કરે તો તેનો જવાબ એ છે કે આ જે બધા પ્રાવધાનો છે તે શું કે આપણા નેતાઓને બાઇન્ડિંગ નથી, તે તેમને બાધ્ય નથી. એટલે કે જો તેમને ફોલો ન કરે તો તેનાથી તેમને કોઈ એવી સજા કે એ ટાઈપનું તેમને પનિશમેન્ટ નથી મળવાની. એ તમારી ઉપર છે, તમે એને ફોલો કરી શકો નહીં કરી શકો. એને કહેવામાં આવે છે મોડેલ ઇઝ મોરલ. મોડેલ ઇઝ મોરલ એટલે કે આ એક એથિક્સ, એક મોરાલિટીની વાત છે કે જુઓ, આપણે દરેકે પોતાની એક લિમિટ રાખવાની હોય, એને આપણે લિમિટ ક્રોસ નહીં કરવી જોઈએ. એક આપણે હેલ્ધી કહેવાય ને કે શું કહેવાય, એક સ્પોર્ટમેન સ્પિરિટ રાખવાની હોય છે, તો તે જરૂરી છે. તો અગેન ક્વેશ્ચન થાય કે આ જે દરેક પ્રાવધાનો છે તેમને તમે લીગલ બાઇન્ડિંગ કેમ નથી કરતા? લીગલી બાઇન્ડિંગ કે આવું જે કંઈ થઈ જાય તો તેને તમે પનિશમેન્ટ પણ આપી શકો, તેની ઉપર તમે પ્રાવધાન લઈ શકો, અને જો કોઈના વિરુદ્ધમાં કેસ થશે તો કોર્ટમાં. હવે એનું કારણ છે કે જો આવી રીતનું લીગલ બાઇન્ડિંગ કરી દે તો એનો મતલબ શું થાય કે માની લો કે કોઈ એક વ્યક્તિ આવી રીતનો કોઈ ગુનો કર્યો અથવા તો તેને ફોલો નહીં કર્યું, તો બીજો વ્યક્તિ શું માની લો કે આ એ જે છે તે આવું કંઈક કરે છે, બી એમ કહે છે કે ના આણે આનું ઉલ્લંઘન કર્યું, એમ કરીને તે કોર્ટમાં જાય છે. કોર્ટની અંદર આ નિર્ણય આવતા વર્ષો લાગી જાય છે. તેટલો સમય શું ચૂંટણી આપણે પોસ્ટપોન કર્યા કરીએ? તો આવા કેસમાં આપણે ફ્રી ફેર ની સાથે સાથે રેગ્યુલર ઇલેક્શન નહીં કરી શકીએ. તેથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કહે છે કે મોડલ ઇઝ મોરલ. અમારું કામ છે તમને ગાઈડ કરવાનો, અમારું કામ છે તમને ગાઈડ કરવાનો, અને તમારું કામ છે કે જો તમને ઠીક લાગે તો તમે તેને ઓબે કરો, એટલે કે તમે તેને અપનાવો. એ વાત અલગ છે કે સ્ટેન્ડિંગ કમિટીએ શું કહેવાય 2013ની અંદર પ્રપોઝલ મૂકેલું હતું કે ભલે તમે બાઇન્ડિંગ નહીં કરો પણ આરઓપી એક્ટ 1951ની અંદર તો એટલીસ્ટ મૂકો, અને એના લીધે ડિસ્ક્વોલિફાઈના ડરથી એટલીસ્ટ કોઈ આવી બધી જે જુમલેબાજી હોય તેટલી તો ઓછી થઈ જાય. પણ फिलहाल बिल्कुल अभी ऐसे इमीडिएट नहीं सोचा, पर सोचेंगे ચાલી રહ્યું છે હમણાં સુધી 7 વર્ષ સુધી. એટલે કે હાલ પૂરતું એટલું યાદ રાખો કે તે બાઇન્ડિંગ નથી, પણ છતાં પણ તેને ફોલો કરવામાં આવે છે. નહીં કરો તેવી કોઈ ખાસ સજા થતી નથી, પરંતુ જનતા સબ દેખતી હે, તેમને ખબર છે જો તમે આવું કંઈક કરશો તો કે ઓકે તમે કેટલા પાણીમાં છો, બની શકે તમને એવા વોટ નહીં મળે, બની શકે સામેવાળું વિપક્ષ તમને એવું બોલે કે જુઓ આમણે તો આચાર સંહિતાને ફોલો નથી કરી તો તે આગળ જતા બંધારણને શું ફોલો કરે. એટલે આ ટાઈપનું કંઈ પણ લગાવી શકે, એના લીધે પોતાની જ છબી ખરડાય. તેથી મોટાભાગની જગ્યાએ તમને અને મોટાભાગના કેસમાં આચાર સંહિતાને ફોલો થતા જોવા મળે જ છે. કેટલીક જગ્યાએ નથી જોવા મળતું, એનું આપણે કંઈ નહીં કરી શકીએ. ફિલહાલ એટલું યાદ રાખો, આચાર સંહિતા તે બાઇન્ડિંગ નથી. એટલે કે આ આચાર સંહિતા નહીં કહેવાશે. આચાર સંહિતાની અંદર કેટલીક આ જે આપણે પ્રાવધાનો જોઈએ, 8 કેટેગરી જોઈ, તે 8 કેટેગરી બાધ્ય નથી. આ છે ફક્ત એક ગાઈડલાઇન્સ. શું છે? ગાઈડલાઇન્સ. આગળ વધીએ. મની ઇન ઇલેક્શન. મારે લોકસભામાંથી ઇલેક્શન લડવું છે, મારે એમપી બનવું છે, તો એના માટે જેમ આપણે જોયેલું હતું કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બનવા માટે આપણે ડિપોઝિટ જમા કરાવવી પડે છે, તે જ રીતે આની અંદર પણ આપણે કેટલીક ડિપોઝિટ જમા કરાવવી પડે છે જ્યારે આપણે પોતાનું ફોર્મ ફિલઅપ કરીએ તે સમયે. જનરલ કેન્ડિડેટ માટે છે લોકસભાની અંદર જો તેણે બનવું હોય તો 25,000 રૂપિયા. એસસી એસટી માટે છે એનાથી અડધા 50%, 12,500 રૂપિયા. વિધાનસભાની અંદર ડિપોઝિટની રકમ છે 10,000 રૂપિયા. એસસી એસટી માટે છે 5,000 રૂપિયા. ડિપોઝિટ જપ્ત ક્યારે થશે? તો જો
ઇલેક્શન કમ્પ્લીટ થઈ જાય અને તમને 1/6 કરતા ઓછા વોટ મળે તેવા સમયે થઈ જશે ડિપોઝિટ જપ્ત. આવું શા માટે? એટલા માટે કારણ કે જે સિરિયસ કેન્ડિડેટ હોય તે જ આની અંદર પાર્ટિસિપેટ લઈ શકે. એવું નહીં કે ચાલો મને ઈચ્છા થઈ ગઈ કે બેઠે બેઠે ક્યાં કરે કરને કુછ કામ, આવી રીતનું કરી લઈએ આપણે, और बैठाए ईवीएम की लिस्ट में अपना नाम, તેવું તમે નહીં કરી શકો. એના માટે બીજું, કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961. એની અંદર એક છે રૂલ નંબર 90. એની અંદર કેટલીક લિમિટ સેટ કરવામાં આવી છે કે દરેક કેન્ડિડેટ, આની મેં આપણે આગળ પણ ચર્ચા કરેલી હતી અને ત્યારે મેં તમને કહેલું હતું કે આના વિશે ડિટેલમાં આપણે જોઈશું કે એક કેન્ડિડેટ પોતાના ઇલેક્શનમાં મેક્સિમમ આટલા જ રૂપિયા ખર્ચી શકે છે. આનાથી વધારે તમે ખર્ચ કરશો તો સેક્શન 123 ક્લોઝ 6 ઓફ આરઓપી એક્ટ 1951 અંતર્ગત ડિસ્ક્વોલિફાઈડ તમને કરવામાં આવશે. તમને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવશે. એટલે કે તમે પર્ટિક્યુલર આટલા રૂપિયા જ તમે ખર્ચી શકો છો, આનાથી વધારે તમે નહીં ખર્ચી શકો. શા માટે એવું છે એનું કારણ મેં તમને આપી દીધેલું હતું, અગેન આપી દઉં છું. બની શકે કે હું કરોડપતિ છું તો હું તો ઇલેક્શનની અંદર કરોડો રૂપિયા, 5 થી 10 કરોડ કે પછી 200 કરોડ 300 કરોડ સુધી પણ હું ખર્ચી શકું છું. બની શકે મારી સામેવાળું કેન્ડિડેટ હોય તે આટલું બધા નહીં ખર્ચી શકે, તેની કેપેસિટી હોય માની લો કે ફક્ત 25 થી 30 લાખ જેટલી. તો એવા કેસમાં તો આ ફેર ઇલેક્શન નહીં કહેવાશે. તેથી એક લિમિટ સેટ કરવામાં આવી છે કે તમે આટલા રૂપિયા જ ખર્ચી શકો છો. લોકસભાની અંદર જે લાર્જ સ્ટેટ છે, મોટા સ્ટેટ છે, જેમ કે ગુજરાત હોય, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આવા મોટા સ્ટેટ. બીજી વસ્તુ, આ લાર્જ સ્ટેટની અંદર દિલ્હીને કાઉન્ટ કરવામાં આવે છે. ભલે દિલ્હી ઘણું નાનું છે, તે રાજ્ય નથી, તે યુટી છે, છતાં પણ એને લાર્જ સ્ટેટમાં કાઉન્ટ કરવામાં આવે છે. પછી એમ નહીં કહેતા કે અરે સર દિલ્હી તો યુનિયન ટેરેટરી છે, આની અંદર કાઉન્ટ કરવામાં આવે છે તો આવે છે. એની અંદર લિમિટ છે કે જો તમારે લાર્જ સ્ટેટની અંદર વિધાનસભાની અંદર જો તમારે ઊભા રહેવું હોય તો તમે મેક્સિમમ ખર્ચી શકો 70 લાખ. અને જો સ્મોલ સ્ટેટ્સ હોય જેમ કે ગોવા છે, ઉત્તર પૂર્વી રાજ્ય છે, 7 સિસ્ટર, સિક્કિમ, આવા બધા પહાડી એરિયાઓ, એની અંદર તમે ખર્ચી શકો 54 લાખ. કેટલા? 54 લાખ. વિધાનસભાની અંદર પણ સેમ ટુ સેમ એવું જ છે. લાર્જ સ્ટેટની અંદર જો તમારે ઊભા રહેવું હોય તો તમે ખર્ચી શકો 28 લાખ. સ્મોલ સ્ટેટની અંદર તમે ખર્ચી શકો 20 લાખ. તો તમે કહેશો કે કેવી વાત કરો, હજારો કરોડ જેટલા રૂપિયા ખર્ચાતા હોય. ઓન પેપર આટલા જ ખર્ચી શકાય. અગેન રિપીટ કરું છું, ઓન પેપર તો આટલા જ ખર્ચી શકાય. તેમના પણ તમે જ્યારે જોશો ઘણા, ભલે ગમે એટલા મોટા ભવ્ય મહેલો, ભવ્ય મંડપો બનાવવામાં આવે છે, પણ જ્યારે તમે તેમનો ખર્ચા જોશો, ખુરશીના આટલા રૂપિયા થયા, મંડપના સ્ટેજ બાંધવાના આટલા રૂપિયા થયા, એની અંદર દરેક એકાઉન્ટ સેટલ થઈ જતા હોય છે. એનીવે 2020ની અંદર લાસ્ટ મંથની અંદર જ, આ કરંટ અફેરની વાત છે, લાસ્ટ મંથની અંદર જ એક સુધાર કરવામાં આવ્યો. આ લિમિટ વધારવામાં આવી, દરેકની અંદર 10% ઉમેરવામાં આવ્યા. એટલે કે હવે 77 લાખની જગ્યાએ થઈ ગયા છે, આ 70 લાખની જગ્યાએ થઈ ગયા છે 77 લાખ. આની અંદર પણ આના 10% ગણી લો, કેટલા થાય? 5.4. આની અંદર એડ કરી દો. આની અંદર પણ 20ની જગ્યાએ કેટલા થઈ ગયા? 22 લાખ. આની અંદર પણ 28ની જગ્યાએ કેટલા થઈ ગયા? 31 પોઈન્ટ વોટેવર સમથિંગ. તો 10%નો વધારો કરવામાં આવેલો છે આ ફંડની અંદર, યાદ રાખજો. અને લાસ્ટ ટોપિક આજનો, સ્ટાર કેમ્પેનર્સ. તો આ જે છે સંખ્યા
જે નક્કી કરવામાં આવે છે હા બીજી વસ્તુ, આ આંકડા તમારે યાદ રાખવાની જરૂર નથી. એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી આ ઇમ્પોર્ટન્ટ બની શકે. તમને કદાચ એવો સવાલ પૂછાય કે હાલમાં કરંટ અફેરમાં આવેલું છે તેથી કે કેટલા % વધારવામાં આવી છે, તો એટલું ખાલી યાદ રાખી લેજો 10% વધારવામાં આવી છે. પણ લાર્જ સ્ટેટની અંદર કેટલી, સ્મોલ સ્ટેટની અંદર, આ બધા આંકડાઓ તમારે યાદ રાખવાની બિલકુલ પણ જરૂર નથી. તો લખતા નહીં, યાદ રાખવાની કોઈ જરૂર નથી, નહીં પૂછાય. અને જો પૂછાઈ ગયું તો હવે વર્સ્ટ કેસમાં પૂછાઈ શકે. બની શકે કે પેલા એ નહીં ખબર આગલી રાતે શું ખાઈ પીને પેપર કાઢેલું હશે, વોટ એવર. પણ એક હેલ્ધી, એક કહેવાય ને કે લેવલનું ક્વોલિટી પેપર હોય તેના લક્ષણો નથી, તે નહીં પૂછાય. આજ સુધી નથી પૂછાયું, આગળ પણ નહીં પૂછાશે. કોઈ જગ્યાએ હજુ સુધી નથી પૂછાયું. ઓકે, આ જે પણ ખર્ચો છે એની અંદર તમે જુઓ ઘણીવાર એવું બને કે કેટલાક સ્ટાર કેમ્પેનર્સ લેવામાં આવે છે. એટલે કે મોટા મોટા ફિલ્મ અભિનેતા અભિનેત્રીઓને પોતાના પ્રચાર પ્રસાર માટે તેમને જોઈન્ટ કરવામાં આવે છે. કે બહુ મોટા પેલા શું કહેવાય NGO કે આવા કોઈક મોટા તેને ચલાવનારા હોય વ્યક્તિ, કે મોટા બિઝનેસમેન હોય તેવા વ્યક્તિઓને કહેવામાં આવે છે કે તમે અમારો પ્રચાર પ્રસાર કરો. તો તેમને પોતાના પ્રચાર પ્રસાર કરવા માટે તેમને પણ ખર્ચો આપવામાં આવે છે. બની શકે કે તેમને કહેવામાં આવે કે ચાલો ભાઈ તમે અમારો પ્રચાર કરી દો, બદલામાં અમે તમને આટલા રૂપિયા આપી દઈશું. એ ખર્ચો આની અંદર કાઉન્ટ થશે નહીં, તે અલગથી કાઉન્ટ થશે. તો જે ખર્ચો સ્ટાર કેમ્પેનર્સ પાછળ કરશો તે ઇલેક્શન એક્સપેન્ડિચરમાં કાઉન્ટ કરાશે નહીં, યાદ રાખજો. બીજું, આરોપી એક્ટ 1951ના સેક્શન 10 ક્લોઝ A ની અંદર છે કે જો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને લાગે કે કેન્ડિડેટ એ પોતાના ચૂંટણી ખર્ચનો હિસાબ બતાવ્યો જ નથી, ગાયબ છે મિસ્ટર ઇન્ડિયા, અથવા તો તેને મેન્યુપ્યુલેટ કરેલું છે, એટલે કે કંઈક તો ગપલો કરેલો છે, કુછ તો ગડબડ હે, એવા કે જો એવું સાબિત થાય તો એવા કેસમાં, જો એવું સાબિત થયું તો એવા કેસમાં 3 વર્ષ માટે જે તે વ્યક્તિને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવશે. એક્ઝામ્પલ, તો પ્રીવિયસ ઇલેક્શનની અંદર સની દેઓલને નોટિસ મળેલી હતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની કે ભાઈ અમને તમારા હિસાબની અંદર એવું લાગે છે કે તમે થોડોક હિસાબનો ગપલો કરેલો છે, તમે કેટલાક હિસાબ નથી બતાવ્યા, તો આવો અમને બતાવો, સાબિત કરો કે તમે બેગુના છો. ત્યારબાદ સની દેઓલ ગયેલા હતા ત્યાં એક્સપ્લેન કરવા માટે, બધું સેટલ થઈ ગયેલું હતું. ઓબ્વિયસલી એનો મતલબ એમ કે તેમણે બતાવી દીધું હતું કે હા બધું બરાબર છે. તો કહેવાની વાત એ છે કે જ્યારે પણ ઇલેક્શન કમિશનને એમ લાગે ત્યારે તે એક્સપ્લેન કરવા માટે બોલાવી શકે છે કે બતાવો અમને એવું લાગી રહ્યું છે, હવે તમે તમારો પક્ષ મૂકો. અને સાબિત થઈ ગયું તો 3 વર્ષ માટે ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. તો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ, બાકીનું જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તો ચેનલને વિડીયોને લાઈક કરી દેજો, જો તમને પસંદ આવેલો હોય તો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણા વિડીયો મંડેથી ફ્રાઈડે વીકના 5 દિવસ રોજ બપોરે 2 વાગ્યે રેગ્યુલર અપલોડ થઈ જશે. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.